જો ડુલા સાપુતારા વાળો પ્રોગ્રામ આજે આપણે કેન્સલ જ રાખીએ ને તારું વિયારાનું કામ છે તે બધું પતાવી દે આજે. સારું છે ને પેલા દવાખાને જવાનું આવી ગયું ને એટલે ને તો આપણે નીકળી જ જતા આજે. જોની પેલો હાલે જમકડી આજે તો તારા માટે ડેરી મિલ્ક લઈને આવ્યો છું. લે ખા. હા અહીંયા દવાખાનું છે કે એનું? હાલે ખા ચોકલેટ ખા ડેરી મિલ્ક ખા. જોની પાછો કેવો ચોકલેટ ખવડાવતો છે પેલીને. ત્યાં આપણાને આખું ખેતર પાણી વળાયું ને પેલીને ચોકલેટ ખવડાવતો છે. જોની થોડા સમય પહેલા ટીમલા જ્યારે આપણે ફરવા જવાનું હોય ત્યારે તારું કઈ ને કઈ કામ જ આવી જાય કે ને કામ કરવા બી પાછું અમારે જવાનું. તે જ ને હવે કામ ક્યારે પતે ને ફરવા ક્યારે જવું? અરે કલાકમાં આપણું કામ પતે એટલે પછી આપણે નીકળી જવાનું છે. પછી આપણે સીધા સાપુતારા. હા ચાલ જલ્દી તો આજે ખાવાનો ખર્ચો તારે જ કરવાનો છે. ત્યારે કપડા લાગી દે. આવ્યું કે પાણી? હા આવી ગયું. આવી જ કર. જિંદગીમાં મારા ખેતરમાં કોઈ દિવસ મેં પગ નથી મૂક્યો ને ટીમલા તું તો તારા ખેતરમાં મને મજૂરની જેમ કામ કરાવતો છે. બોલ. અરે કરવું જ પડે ને આપણે ફરવા જવાનું છે તે ને એમ બી આપણી દોસ્તી હું કે. અરે આ કોનો ફોન આવતો છે? હાલો હેલો મેં આજે વ્યારા આવવાની છું. હે હું વાત કરે સાચું જ કે? હા સાચું જ. તમે પણ ટાઈમ પર પહોંચી જજો. હારું આવ્યો હમણાં આવ્યો હે ને અડધો કલાકમાં પહોંચું. ટેન્શન નહીં લેતા તમે. હું પહોંચું છું ત્યાં. હા ચાલો. આ કોણ હતું ટીમલા ને કા જવાની વાત કરતા છે? આપણે ફરવા જવાનું છે. હે અરે વીરુ મારા દાદાની તબિયત ખરાબ થઈ ગઈ છે. ઘરેથી ફોન હતો. જલ્દી જવું પડે. હોસ્પિટલ લઈને જવાનું છે. અરે કઈ નહીં ટીમલા તું તારું દવાખાના વાળું કામ પતાવ. આ પાણી વાળું તમે વીરવાથે જોઈ લેવું. કઈ બી કામ પડે ને તો ફોન કરજે. તારો દોસ્તાર બેહેલા જ છે. હારું કઈ નહીં તમે પતાવો ને ફરવા જવા વાળું તો કદાચ આપણે કેન્સલ જ રાખવું પડે. હે કઈ વાંધો નહીં. તું જાણી તું આ બધું અમે ફોડી લે. એને શરમ નથી આવતી? દોસ્તાર હાથે દગો કરેલો છે એને. ઉભરા આજે તો કાઢું એનું મેં. અરે ડુલા છોડ મને તું. આજે કાઢું એનું મેં. ફોન કરીએ ને આપણે હું કે તે જાણીએ આપણે. હારું ફોન કર. આ કોનો ફોન આવતો છે? તો આ તો ડુલાનો જ ફોન છે. બેસજે હું વાત કરી લઉં. હેલો ટીમલા. હા ડુલા. ક્યાં છે? અરે હું તો છે ને હજુ હોસ્પિટલ પર જ છું. ને દાદાને કેવું છે હમણાં? અને દાદાને છે ને થોડું સિરિયસ જ છે. એવું? હા અને ડોક્ટરે તો કીધું કે રિપોર્ટ કરાવવા પડે બધા. ને મારી પાસે તો પૈસા બી નથી. બોલ. તો મેં એમ કહેતો હતો 2000 રૂપિયા સેટિંગ થતા ને તો ગૂગલ પે કર. કઈ નહીં સેટિંગ કરીએ. હા મેં સેટિંગ કરી આપું હું. અરે તું ટેન્શન નહીં લેની. હા થઈ જાય. વીરુ ટીમલાને 2000 લાખ. ઓ મેં કઈ નાખો નહીં. જોની આપણી સામે તો પેલીને જલસા કરાવતો છે ને તું કઈ પૈસા નાખ એમ. અરે નાખની તું 2000. એ તો પછી આપણે જોઈ લેવું લઈ લેવું એના પરથી. ની બી આપ્યા ને તો તારા પાસે પૈસા કઢાવવા જોજે. અરે તે મારી જવાબદારી તું લાગતો ખરો. લે નાખી દીધા. યસ હવે જો તું. ચાલ જમકડી જવાના આપણે. ચાલ. જોની પેલો કેવો જતો છે ફોર્મમાં ને ફોર્મમાં. હજુ જોઈએ ને હું કરતા હશે. જોની ઢુલા કપડાની દુકાનમાં લઈ ગયો તે મારા પૈસાથી કપડા લઈ આપવાનો લાગે. હા વીરુ મેં તો હાથ પાર કરી નાખી કે એવું લાગતું છે. આજે એનું કાઢીએ આપણે. હા જો ઢુલા મારા પૈસાથી એને કપડા લઈ આપેલા છે. જો મારા પૈસા એને નહીં આપ્યા તો તમારી બંનેની તો વાંક લગાવી દે. એમાં જોજે આજે તું. જોની ઢુલા કેવા પીઝા ખવડાવતો છે તે. આપણાને કોઈ દિવસ વડાપાવ ખવડાવે ને. શાંતિ રાખ ને ભાઈ તું. પછી હિસાબ કાઢીએ ને બધો એનો આપણે. જો જીનું એક પાસે ને ટીમલો બેહેલો છે. એ અમારા દોસ્તાર છે. તારે છે ને ત્યાં જઈને હું કરવાનું છે ને તે તું શાંતિથી સાંભળ. બરાબર સમજી ગઈ? આવું જ કરવાનું છે તારે. ઓય આ કોની જોડે તમે બેસી રહેલા છે ને આ કોણ છે? વીરો
હમણાં જ તું આપણો હિસાબ. અરે કોણ છે આ? તારી ફ્રેન્ડ છે લાગે. ઓહો તમે તમારી ગર્લફ્રેન્ડ જ ભૂલી ગયા એમ ને? એટલે આ તમારી ગર્લફ્રેન્ડ છે એમ ને? અરે ના યાર નથી. હા તો અમારું 4 વર્ષથી લબડું છે. 4 વર્ષથી તો મારી જોડે ચાલતું છે. નથી મારી જોડે એને લગ્ન કરવાનો છે. કોણ છે આ? અરે મેં નથી ઓળખતા. કેમ ભૂલી જવાનું તું? તમે તો મારી જોડે લગ્ન કરવાનો વાયદો કરેલો. કેમ નથી બોલતા? મોઢામાં મોં ભરેલા છે. અરે બોલ ને મેં તમારી ગર્લફ્રેન્ડ છું. તમે તો મને કહેતા હતા ને કે આપણે કોર્ટ મેરેજ કરું, ભાગીને લગ્ન કરો ને તમે મને દગાઈ પકે. અરે એને તો મને કીધેલું કે મંદિરમાં જઈને લગ્ન કરો, આપણે બંનેને દગાઈ પાસે મારવાના તું. હા ટીમલા એ તો હું કઈતા કરતો છે. ઓહો ટીમલા, તારા તો બધા હાડકા ભાંગી ગયા એવું લાગતું છે. 2000 રૂપિયા છે. ચાલ તારા બધા રિપોર્ટ કરા દે. લે દુલા, લે. ઓહો લે 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 લે